માળિયા તાલુકાના ગાંગેચા પાસે માણકા ધારે સોનલ બીજની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ। માળિયા તાલુકાના ગાંગેચા ગામ પાસે માણકા ધારે આઈ શ્રી સોનલ માની ઉપસ્થિતિમાં આજે બીજના પાવન પવિત્ર દિવસે સોનલ બીજની ભવ્યથી અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે કેશોદના આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના બાળકોએ પ્રસાદી લીધી હતી અને શાસ્ત્રી શ્રી વિપુલભાઈ દવે ના આચાર્ય પદે શાસ્ત્રોક્ત વિધિથી હવન યોજાયો હતો। આ પ્રસંગે ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું। આ પ્રસંગે ઢોલ નગારા શરણાઈ સાથે વાજતે ગાજતે કળશધારી કુમારિકા સાથે શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં આઈ શ્રી સોનલ આઈમાં સહિત આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી અને મહાપ્રસાદ અને હવન તથા અન્ય પ્રસંગનો લાભ લીધો હતો। લોકોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો છે। ગાંગેચા, લાઠોદરા, કાલવાણી, મેસવાણ, રંગપર સહિતના આજુબાજુના માળિયા અને કેશોદ તાલુકાના ગામડાના ધર્મપ્રેમી ભાઈઓએ અને બહેનોએ મોટી સંખ્યામાં સોનલ બીજની ઉત્સવનો લાભ લીધો હતો। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી। ભવાની ભૂત દ્રવ્યની આહુતિ અપવિત્રામ અવિત્રો વા સર્વાભિસ્તંગતો વિવાજ સ્મરે પુંડરી કક્ષ સભા સંતા ભવા વરદા ભવા જય જનંદરી મા દેવી ચૈતન્ય ભવા જાગૃતા ભવા પ્રસન્તા ભવા વરદા ભવા જય જનંદરી દેવી ચૈતન્ય બીજ એટલે હોનલ બીજ કહેવામાં આવે। ચારણ સમાજની અંદર એમ કહેવાય કે નવું વર્ષ આજે આનંદ, આજે ઉત્સંગ, આજે નૈનો માર ને સખી અમારે આંગણે આજે કંચન વિરહામે એક એવો સુંદર મજાનો પર્વ અને ઉત્સવ એટલે હોનલ બીજ માણકાધારની પવિત્ર ભૂમિ માં ખોડિયાર માતાજીનું સાનિધ્ય, આજુબાજુના ગ્રામજનો, બહારગામથી પધારેલા તમામ ભક્તજનો અત્યારે ઉપસ્થિત છે અને હોનલ બીજનો ઉત્સવ આ ભૂમિની અંદર દર વખતે યજ્ઞ અનુષ્ઠાન જપ તપ સાધનાથી માતાજી કરે છે। આ પવિત્ર ભૂમિમાં સમસ્ત ગ્રામજનો, આજુબાજુના ગ્રામજનો બધા ધર્મ ધ્વજારોહણનો લાભ લીધો, પ્રસાદનો લાભ લે તેમજ આ યજ્ઞની અંદર હેતુ કેવલ વિશ્વ કલ્યાણના હેતુથી માતાજી યજ્ઞ કરે છે। તો હોનલ બીજનું પાવન ધામની અંદર હોનલ બીજ ઉજવાઈ રહી છે। જય હો। जय खोडियार मां देवी चैतन्य भव जागृता भव प्रसन्नता भव वरदा भव
જય ખોડિયાર મહાદેવી ચેતન્યા ભવા જાગૃતા ભવા પ્રસન્ના ભવા વરદા ભવા જય ખોડિયાર મહાદેવી ચેતન્યા ભવા જાગૃતા ભવા પ્રસન્ના ભવા જાગૃતા ભવા પ્રસન્ના ભવા વરદા ભવા જય ખોડિયાર મહાદેવી ચેતન્યા ભવા જાગૃતા ભવા જય ખોડિયાર મહાદેવી ચેતન્યા ભવા જાગૃતા ભવા પ્રસન્ના ભવા વરદા ભવા જય જળંધરી દેવી ચેતન્યા ભવા જાગૃતા ભવા પ્રસન્ના ભવા વરદા ભવા જય જળંધરી દેવી ચેતન્યા ભવા કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં અને પેલા બાળકો જમી લે અને પછી આપણે પ્રસાદ માણકાધામ નિવાસે આજ રોજ સોનબાઈમાં બીજ નિમિત્તે માણકાધામના મંદિરે સોનબાઈમાંની બીજનો આજ આમ તો 100 બીજી બીજ છે એમાંની, પણ આ જગ્યા ઉપર માણકાધામ મુકામે આજે 24મી બીજ ઉત્સવ આપણે આ જગ્યાએ કરીએ છીએ. ત્યારે જમણ આઈમાન એવી ઈચ્છા છે કાયમી માટે કે ગાંડા ડાયા તો બધે જમાડે છે, બધી જગ્યાએ છે ઉત્સવ થાય છે અને જમે છે, પણ આઈમાની ઘણા સમયથી એવી ઈચ્છા છે કે ભાઈ મંદબુદ્ધિના બાળકો જે પ્રભુજી છે એને જમણવારથી શરૂઆત પહેલા કરે છે, પછી બીજા બધાની હરિહરની પંગત પડે છે. જોકે આમ તો કાયમી હરિહરની પંગત આડે દિવસે પણ ચાલુ છે, ચા પાણી હરિહર આવ્યા અને પ્રસાદી. પણ આજે આપણે કેશોદથી સાહેબને કીધું કે સાહેબ તમે મંદબુદ્ધિના બાળકોને આઈમાનો ઈચ્છા છે કે જમાડો માટે લઈ આવો. સાહેબ બને આવ્યા છે. હું કેશોદથી આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થામાંથી આવું છું. અમે દર વર્ષે અહીંયા બીજ નિમિત્તે આ લોકો આઈમાં અમને અહીં જમવા માટે બોલાવે છે, અમારા બાળકોને પ્રેમથી જમાડે છે અને દર વર્ષે અમારા બાળકો જમે પછી એ લોકો ચાલુ કરે છે. તે બદલ અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.